ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, સાદની સલામ. ફરીવાર ઈશ્વરની છત્ર છાયામાં નમી શક્યા છે નહીં? હાલેલુયા. પ્રભુનો જેટલો આભાર માનીએ ને આપણે ખરેખર એટલો ઓછો છે. તેમની દિવસની સંભાળના લીધે, તેમની કાળજીના લીધે આપણે આ વખત જોઈ શક્યા છે. તેમની દયા, તેમની કૃપા, તેમની કરુણાના લીધે આપણે બધું જોઈ શક્યા છે. અને સાચે જ વાલા મિત્રો, He is our Almighty God. Praise the Lord. પ્રભુની સ્તુતિ થાવ. રાજાઓના રાજા અને પ્રભુની સ્તુતિ થાવ. જ્યારે એવું આપણને લાગતું હોય કે હું શું સ્તુતિ કરું, શું આભાર માનું પ્રભુનો. પ્રભુ, હું પોતે દુઃખી છું, હતાશ છું, નિરાશ છું, મારું કંઈ પણ સારું થયું નથી, મારું કોઈ કામ થયું નથી, મારી પ્રાર્થનાનો જવાબ હજુ મને મળ્યા નથી. ઘણા બધા લોકોનો અત્યારે આ અનુભવ હશે. તમારો નહીં, મારા જેવા નાના મોટા સેવકોનો પણ એ અનુભવ હશે. પણ આપણે વિશ્વાસ રાખીએ કે જે પ્રભુ પર તમે અને મેં ભરોસો કર્યો છે તેમને બધું શક્ય છે. પ્રભુ શાંત દેખાય એનો મતલબ એવો નથી કે તેમણે મૂકી દીધા છે. હાલેલુયા. દાઉદ બહુ સરસ કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. હાલેલુયા. ઝકારિયા અને દૂત એવું કહે છે નહીં કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. એના હૃદયમાં એ રોજ પ્રાર્થના હશે, છેક ગડપડમાં પણ એ કરતો હશે પ્રાર્થના કે પ્રભુ, હું નિસંતાન છું. અને ખરેખર જ્યારે જે સમયમાં જે વસ્તુ બની ના શકે મનુષ્ય દ્રષ્ટિએ, માનવીય દ્રષ્ટિએ અથવા શરીરના બંધારણ પ્રમાણે, પ્રભુ એને દીકરો આપ્યો નહીં, યોહાન બાપ્તિસ્મા. એટલે વિશ્વાસ ક્યારેય ના ગુમાવીએ. ખ્રિસ્તી ભાઈ બહેનો તરીકે, પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા લોકો તરીકે ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ. નથી એનો મતલબ નથી જ નથી. નથી એનો મતલબ રાહ જુઓ, થોભો. જો તમે પ્રભુને કહ્યું છે તો પ્રભુ તમારા ને મારા જેવા માણસ નથી. એ વિશ્વાસો ઈશ્વર છે. આડત્રીસ વર્ષ સુધી સાજાપણાનો વિશ્વાસ રાખનાર, સાજા થવાની ઈચ્છા રાખનાર વ્યક્તિને પ્રભુએ સામેથી આવીને સાજો કર્યો. એ રક્તપિત્યો કહે છે, જો તું ચાહે તો મને સાજો કરી શકે છે. એને તરત સાજાપણું મળ્યું. હાલેલુયા.
પ્રભુને કશું અશક્ય નથી. શિષ્ય કે છે આ લોકોને જવા દો. કે તેઓ આસપાસના ગામમાં જાય અને ખોરાક પોતાને સારો વેચાતો લે. તો પ્રભુ કહે છે તમે આનો. શિષ્યોએ બધી ગણતરી કરી લીધી હશે. અમારી પાસે તો કે ખાલી 2 રોટલી અરે ખાલી 2 માછલી અને 5 રોટલી છે, 2 ફિશ. અને આપણે જોઈએ છે, અને હમણાં અત્યારે જ્યારે તમે અને હું આ બોલી રહ્યા છે, સાંભળી રહ્યા છે, ત્યારે પણ આપણી બધી એ જ ઇસ્યુ છે. જ્યાં કોઈ માર્ગ નથી ત્યાંથી તે રસ્તો કરશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જ્યાં કોઈ માર્ગ નથી પ્રભુ ત્યાંથી તમારે અને મારા માટે રસ્તો કરશે. કેમ કે આપણી તો મનુષ્ય આંખો છે. આપણી દ્રષ્ટિ તો અમુક એવા લોકો સુધી જ હોય નહીં કે આપણા ઓળખીતા સુધી જ હોય. એક વખત એક બેન અને એમનો દીકરો મારા ઘરે આવ્યા હતા. મને ખબર પણ નથી. જે મારી આવનાર મુશ્કેલીઓ અથવા જે મુશ્કેલીઓ છે એ પળવારમાં દૂર થઈ જશે. આજે એમનો દીકરો પરદેશ છે, પરંતુ એ સમયોમાં પ્રભુ એમને મોકલી આપ્યો. આપણે જાણતા નથી, એક પરિવારને પ્રભુએ મોકલી આપ્યો, જેમની ડીકીની અંદર એ બધો સામાન હતો જેની મને જરૂરિયાત હતી. આપણે તો ખાલી વિશ્વાસ કરવાનો છે. ઘણીવાર આપણે એ નથી કરી શકતા, કેમ કે ઘણીવાર આપણે આપણા પ્રભુને નાના બનાવી દઈએ છીએ અને મુશ્કેલીને મોટી બનાવી દઈએ છીએ. પ્રભુ ધારે એનો ઉપયોગ કરી શકે છે, ભલે એમને માનતા હોય કે ના માનતા હોય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખરેખર He is our wonderful God. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ આ સમયને માટે, આ તકને માટે. જો પ્રભુને આગળ નમ્યા છે તો એ ખચિત વિશ્વાસ રાખજો, એ મદદ કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા. એ મદદ કર્યા વગર રહેશે નહીં. ઈશ્વર શાંત દેખાય ત્યારે અશક્ય બાબતો જાણે આપણા માટે તૈયાર થતી હોય. હાલેલુયા. તૈયાર થઈ જઈએ એ બધી બાબતો પ્રભુ પાસેથી મેળવવાને માટે વિશ્વાસ રાખીએ. હાલેલુયા. માણસ પર મૂકેલો ભરોસો કદાચ દુઃખી કરાવશે, પણ ઈશ્વર પરનો મૂકેલો ભરોસો ક્યારેય નહીં. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. દયાળુ ઈશ્વર પિતા, ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ
તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના અંત ભાગમાં જવાના છે અને તમે અમારી સફરની શરૂઆત કરી દીધી છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસની અમારી મુસાફરીને, કૌટુંબિક સફરને, નોકરી, ધંધો, રોજગારની જવાબદારીઓ બધામાં તમે સહાય અને મદદ કરી છે. અને અમે વિશ્વાસ કરીએ છીએ આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નહેમિયા 2:20 પ્રમાણે. બાબત ગમે તે હોય, જો મોત શોકને માટે હશે તો અમે નહીં મેળવી શકીએ એ અમે જાણીએ છીએ પ્રભુ. પણ જો એ તમારી દ્રષ્ટિ પ્રમાણેની જરૂરિયાતો છે તો એ મળ્યા વગર રહેવાનું નથી. અને ખરેખર ઈશ્વર બાપ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા તમારો આભાર માનતા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુજી, તે વિશ્વાસ સાથે તમારા લોકો તમારી આગળ નમ્યા છે પ્રભુ. એ સર્વનો વિશ્વાસ તમારી સમક્ષ માન્ય થાય. તેઓ તેમના વિશ્વાસનું ફળ જુએ, તમારો મહિમા જુએ પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુ બાપ, તમારો વિશ્વાસ જોવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખરેખર પ્રભુ, અમે તમને ઓળખીએ છીએ, તમને જાણીએ છીએ, તમને અમારી વાત રજૂ કરી શકીએ છીએ પ્રાર્થનાના માધ્યમથી. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેઓ સાંભળી રહ્યા છે તેમના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. બીજાઓને મોકલે છે, આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પોતાની પ્રાર્થનાના ઉત્તરના માટે, તેમને માટે મધ્યસ્થતા કરીએ છીએ. બસ પ્રભુ, આજની પ્રાર્થના પૂરી થતા આમીન બોલાતા પછી કોઈનું મુખ ઉદાસ ન રહે. સર્વ લોકો પોતાની પ્રાર્થનાનો જવાબ જોવે એવું તમે થવા દો. એકલા પડી ગયેલા લોકોની સાથે રહેજો, દુઃખી લોકોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, વિધવા બહેનોની સાથે રહેજો. સંકટમાં છે, આર્થિક સંકટોમાં છે, જોખમોમાં છે, ભયમાં છે પ્રભુ, રોગોથી પીડાઈ રહ્યા છે, દવા કરવા માટે સગવડ નથી, સાજાપણાને માટે હવે કોઈ જગ્યા રહી નથી, ડૉક્ટરના હાથની બહારની વાત છે. તમે તમારી મોટી દયાને કૃપા કરજો પ્રભુ, સાજા કરજો, દેવાઓમાંથી બહાર કાઢજો પ્રભુ, નકારાત્મક વિચારો તેમના જીવનના દૂર કરજો. તમારામાં વિશ્વાસ દ્વારા તેઓ નવા બને એવું થવા દેજો. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ બોલ કરો તમે દેવના દીકરા છો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. અને ખાસ દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, સાજાપણાના આશીર્વાદથી ભરી દો પ્રભુ. તેના ઘરોમાં શાંતિ આપો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર કરો.
વિદેશ દોરી જાઓ પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી એ અવૈધ નામો નીકળી જાય પ્રભુ પિતા. તેમનો કબજો તેમને મળે એવું થવા દો પ્રભુ. 10મા 12માના વિદ્યાર્થીઓ પાસ થાય, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈએલ ટેસ્ટના બેન્ડ આપો પ્રભુ. એ મકાન વેચાઈ જાય પ્રભુ, એના રોકાયેલા નાણાં મળે પ્રભુ પિતા. હા પ્રભુ, પ્લોટના નાણાં મળે પ્રભુ. જે કંઈ પ્રભુ લોનની જરૂર છે અને પ્રભુ નાણાંની જરૂર છે પ્રભુ, એ પૂરા પાડો. અને જે જગ્યાએ તેમના નાણાં ફસાઈ ગયા છે ત્યાંથી તમે રિલીઝ કરો પ્રભુ. તેમની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અમારી પણ સેવાને આશીર્વાદિત કરો પ્રભુ. છેલ્લી બાબત માંગી છે, અશક્ય છે પણ અમે જાણીએ છીએ જેમ તમે સારાને કહ્યું, શું ઈશ્વરને દેવને કંઈ અશક્ય છે, યહોવાને કંઈ અશક્ય છે, બાબત અમે યાદ રાખીએ છીએ પ્રભુ. અને પ્રભુ એમ અમારી પણ એ બાબત પરિપૂર્ણ થાય. અમારા સતાવનારાના મન બદલો, અમારા બંધ રસ્તા ખુલ્લા કરો, નવા નવા આશીર્વાદ આપો, રોકાયેલા દરવાજાઓ પ્રભુ અને રોકાયેલા કામો પ્રભુ પિતા તમે નોંધ મળો પ્રભુ. રોકાયેલા કામો પરિપૂર્ણ થાય ને બંધ દરવાજા ખુલ્લા થાય અને પ્રભુ સ્ત્રોત નવો નવો પૂરો પાડો. અને પ્રભુ સેવાને માટે નવા નવા માધ્યમ આપો. પાપોની ક્ષમા કરો, રાત્રિ મીઠી નિંદ્રા આપો અને સવારમાં ફરી વાર તમારું ભજન કંટાળી લેવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન આમીન આમીન.